ઓટિઝમ વાળી વ્યક્તિમાં પણ એક શક્તિ છે. એવી રીતે IBM મોટી કંપની છે, એ લોકોએ પણ પ્રોગ્રામ કર્યો, સ્પેશિયલ હાયરિંગ ફોર ડિસેબલ પીપલ. ઘોડખા પણ વ્યક્તિ હોય ને એને જ નોકરીએ રાખવાના, આ એક પ્રોગ્રામ પૂરતો, અને એક સેગમેન્ટ હતું એમાં. આખી કંપનીની વાત નથી કરતો. તો કોઈ સ્થૂળ ડિસેબલ આપણને લાગતું હોય કે આને તો પગ વાંકો છે, અથવા તો આને એક હાથ નથી, તો આપણને એમ થાય કે હવે આને તો મારે ત્યાં જોબ પર રાખીને મારે બીજું તો શું કરવું. પણ એને કોક એવી એક આવડત હોય, અથવા તો તમે એને કોક એક કામ શીખવાડો તો એ કામ બહુ નિપુણતાથી કરી શકે. IBM એ પણ પીપલ વિથ ડિસેબિલિટીઝ હાયરિંગ નો પ્રોગ્રામ કર્યો. ઘણા બધા ડિસેબલ લોકો, એટલે ફિઝિકલી ચેલેન્જ પીપલ લોકોને પોતે હાયર કરી શક્યા, એની પાસેથી પણ કામ લઈ શક્યા. આ વિચાર પરથી શું સમજવાનું? ફરી વખત, દરેક વ્યક્તિ પાસે કંઈક આવડત ને હોશિયારી છે. દરેક વ્યક્તિમાં વિશેષતા, જ્યારે વ્યક્તિમાં શું પશુ પંખીમાં છે ને, તો વ્યક્તિમાં ના હોય તો પછી એનો આદર અને સ્વીકાર કેમ ના હોય? તમને ખબર છે, આ પશુ પંખી દરેક છે, એમાં દરેક પાસે એક આઈટમ એવી જોરદાર છે ને જે આપણને ટક્કર મારે. આ સ્નીફર ડોગ્સ રાખે છે એરપોર્ટ ઉપર ને બધી જગ્યાએ, એની જે સ્નિફિંગ કેપેસિટી છે, 20 મીટર, 30 મીટર, 40 મીટર સુધી કોઈ વ્યક્તિ દૂર હોય, એના હાથમાં કંઈક ડ્રગ્સ હોય, એના ખિસ્સામાં હોય, 2-3 કોથળીમાં લપેટીને અંદર બેગમાં મૂક્યું હોય, 70-80 ફૂટ દૂરથી આ કૂતરો સૂંઘી શકે કે આ દિશામાંથી ડ્રગની ગંધ આવે છે. જઈને પગ પકડી જ લે, એની બેગ ખોલે એટલે નીકળે ડ્રગ. અને આપણે ઘણા પૂછ્યું ગંધ એવું કઈ છે નહીં, કે સારું છે બધું. કે આપણી કરતા સ્નિફિંગ કેપેસિટી આ કૂતરાઓની જબરજસ્ત હોય. અરે કીડી તમે લો, અત્યારે ધારો કે અહીંયા કોઈ કીડી દેખાતી નથી, પણ એક સાકરનો કટકો મૂકીએ એટલે કીડીઓ ભેગી થઈ જાય છે કે નહીં? 5-15 મિનિટમાં 2-5-10 કીડીઓ ભેગી થઈ જાય. જોયું છે ને આપણે બધાએ? ઘરમાં કઈ ખાંડ વેરાઈ ગઈ હોય તો કીડીઓ ભેગી થઈ જાય. હવે એની 10 મિનિટ પહેલા ક્યાંય દેખાતી જ ના હોય, પણ કઈ ગળ્યું ટીપું ચા કે ખાંડ પડી તરત ભેગું થઈ જાય. કીડીના પગમાં, ધ્યાન રાખજો, માણસની જીભ કરતા ગળપણને ઓળખવાનો 300 ગણો પાવર છે. 300 ટાઈમ્સ પાવર. આપણે મોઢામાં પેંડો મૂકીએ અને ગળ્યો લાગે, આપણી જીભ સેન્સ મોકલે મગજને કે આ ગળ્યું છે, હા, અને આપણને આમ સેન્સ આવે ને કોન્શિયસનેસ આવે કે અચ્છા કઈ ગળી આઈટમ હું ખાઉં છું. એ જે કોન્શિયસ પાવર ફોર સ્વીટનેસ, એના કરતા કીડી પાસે 300 ગણો છે. બોલો, આપણા કરતા કેવી મોટી વિશેષતા થઈ. અને એ પાછું ગળ પણ ક્યાંકથી ખબર પડી જાય ને દિશામાં જઈને ઓળખે, પછી પાછી કીડી ક્યાં જાય? એની જ્ઞાતિને કહેવા માટે જાય. આ બહુ મોટી વાત શીખવા જેવી છે એની પાસે. એની જ્ઞાતિને કહેવા જાય. અને તમે જોજો, 2 કીડી સામ સામે એમ ટચ થઈને આગળ જતી રહેશે, ટચ થઈને આગળ જતી રહેશે. જોજો, જોયું છે ને આપણે? કારણ કે આપણે બધા ઘણો સમયો કાઢ્યો ઘરમાં નવરા બેઠા, એમ જોતા જ જોઈએ. તો 2 કીડી છે ને આમ ટચ થઈને પછી જતી રહે, ટચ થઈને જતી રહે. એ ટચ થાય ને એમાં બધો ડેટા ટ્રાન્સફર થઈ જાય ગૂગલ મેપ, કે આ દિશામાં સાકરનો કટકો પડ્યો છે, જા. આપણે તો શું ગૂગલ મેપ વાપરીએ છીએ, બધું જ ડિરેક્શન થઈ જાય. જે ટચ થઈ છે નવી કીડી તમે જોજો આમ કરી ત્યાં જ પહોંચી જશે. કહેવાની વાત એટલી છે કે પૃથ્વી પર નાનામાં નાના અસ્તિત્વમાં પણ મિનિમમ એક વસ્તુ ભગવાને મનુષ્ય કરતા પણ તાકાતવાળી મૂકેલી છે. મેં તમને ખાલી કીડી અને સ્નીફર ડોગ બેને જ પ્રસંગ કર્યો. તો આપણે શું અભિમાન રાખવાનું કે હું બુદ્ધિશાળી છું? આના લીધે આપણે વૈવિધતાનો સ્વીકાર કરી શકતા નથી. સામેવાળી વ્યક્તિના કોઈ સ્વભાવ છે એનો સ્વીકાર કરી શકતા નથી. એક અહમ છે આપણામાં, હું બુદ્ધિશાળી છું, હું હોશિયાર છું, હું ધનિક છું, હું રૂપાળો છું. ભગવાન સ્વામિનારાયણે આ વાત એમના વચનામૃતમાં લખી છે. અનેક પ્રકારના આવા અભિમાનો આપણને છે. પણ એવરી થર્ડ પર્સન ટુ યુ ઇઝ ઇન સમ વે મોર ઇન્ટેલિજન્ટ, મોર વેલ્ધી, મોર ટેલેન્ટેડ દેન યુ. હા કે ના? આપણી આસપાસ જે લોકો બેઠા છે એમાં આપણાથી દર ત્રીજી વ્યક્તિ કોઈક રીતે આપણા કરતા કોઈક ક્ષેત્રમાં વિશેષ છે જ. કાં તો રૂપમાં, કાં તો ધનમાં, કાં તો આવડતમાં, કાં તો હોશિયારીમાં, કાં તો બુદ્ધિમત્તામાં. હા કે ના?
તો આટલું સ્વીકારીએ તો પણ અહંભાવ ઓછો થાય અને દરેક પ્રત્યે આદર અને પ્રેમ જાગે. તો આપણી એકતા સચવાય. અત્યારે પૃથ્વી પર સૌથી મોટી જરૂર એકતાની છે. કે એકબીજાને સમજીએ, જે યુનાઇટેડ નેશન્સનો પ્રોગ્રામની આપણે વાત કરી, લર્ન ટુ લીવ ટુગેધર. એકતા રે તો બધું જ કામ થાય. એકતા રે તો બધી જ પ્રગતિ થાય. એકતા રે તો તમામ પ્રકારની સફળતા પ્રાપ્ત થાય જ. કારણ કે એટલી બધી તાકાત આ એકતામાં રહેલી છે. એકતા રાખવા માટે આઈ મીન ટુ ધ લાસ્ટ ફ્યુ મિનિટ્સ ઓફ માય ટોક. એકતા રાખવા માટે આપણે થોડું સમર્પણનો ભાવ, થોડો ભોગનો ભાવ, પરિવારમાં વડીલ તરીકે, ધંધા વેપારમાં પાર્ટનરોની વચ્ચે એક વડીલ તરીકે મેચ્યોરિટીથી વર્તવું પડે. થોડો સમયનો ભોગ વધારે, શક્તિનો ભોગ વધારે, આવડત હોશિયારીનો ભોગ વધારે એ આપવો પડે આપણે. ઇન્ક્લુઝન પ્રોગ્રામ એટલે પ્રમોટિંગ ઇન્ક્લુઝન, સમાવેશમાં, દરેકના આદરમાં. ગોલ, રોલ, ટોલ ત્રણેય જોઈએ. એક કોમન ગોલ હોય તો બધા ભેગા રહી શકે. આપણો કોમન ગોલ માનવતાનો શું છે? સુખી થવું. હા કે ના? કોઈ પણ જ્ઞાતિ જાતિની વ્યક્તિ હોય, ઓછું ભણેલી, વધારે ભણેલી હોય, બધાને સુખી તો થવું છે કે નહીં? બધી રીતે, લોક વ્યવહારે અને આધ્યાત્મિક રીતે બધાને સુખી થવું છે. આ મુખ્ય ધ્યેય આપણે રાખીએ કે મારે સુખ અને શાંતિ પ્રાપ્ત કરવી છે, જે આધ્યાત્મિકતાની આપણે વાત કરી. ગોલ કોમન હોય ને તો નાના નાના ડિફરન્સીસ એની જાતે ઓગળી જાય અને નજરમાં પણ ના આવે. એ તાકાત કોમન ગોલની છે. જેટ પ્લેનનું જે એન્જિન છે અને જેટ પ્લેનની પાંખમાં જે નાનો સ્ક્રૂ છે, એ બંનેની કિંમતમાં કેટલો તફાવત? આખું જે જેટ પ્લેન છે એનું એન્જિનની કિંમત કેટલી અને પાંખમાં એક નાનું સ્ક્રૂ હોય એની કિંમત કેટલી? બેના વચ્ચે કેટલો તફાવત? મોટો તફાવત ને. પણ 35,000 ફૂટ ઉપર બંને વચ્ચે કિંમતની કેટલો તફાવત? પૃથ્વી ઉપર બંનેની કિંમતમાં બહુ તફાવત છે. 35,000 ફૂટ ઉપર બંનેની કિંમતમાં તફાવત નહીં, બંનેની સરખી કિંમત. એન્જિન બંધ થાય તોય પ્લેન પડે અને અહીંથી એક સ્ક્રૂ તૂટી જાય ને તોય પ્લેન પડે. 35,000 feet, a small screw or a jet engine, both have equal value. In the same way, in the heart of God, we have the same value. ભગવાનના હૃદયમાં આપણા બધાની સરખી કિંમત છે. આપણે તફાવત પાડે છે એટલે આપણે વિવિધતાનો સ્વીકાર કરી શકતા નથી, દરેકનો સમાવેશ કરી શકતા નથી. આપણામાં તફાવત છે. તફાવતના સ્વીકારથી જ એકતા આવી શકે. સાચી એકતા એમાં જ રહેલી છે અને સાચી સુખ, પ્રગતિ અને શાંતિ પણ એમાં રહેલી છે. એટલે એ સમજીને સ્વીકારવું કે દરેકમાં વિવિધતા છે પણ ગોલ આપણો કોમન હશે. અમે 2007ની સાલમાં અમારી સંસ્થાનો શતાબ્દી મહોત્સવ ઉજવેલો. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાને 100 વર્ષ પૂરા થયેલા. 2007માં અહીં અમદાવાદમાં ભવ્ય 5 દિવસનો ઉત્સવ હતો. એક દિવસ અમે સંપ દિન ઉજવેલો. એમાં અમારા ગુરુ યોગીજી મહારાજ જે એક પ્રસંગ કહેતા એની વાત આખી તાદ્રશ મંચ ઉપર કરેલી કે બધા કબૂતર એક દિવસ ચણ કરતા હતા અને પેલા પારગીએ ઝાડ નાખી અને બધા ઝાડમાં ફસાણા અને બધા પોતપોતાની રીતે ઉડાઉડ કરવાનો પ્રયત્ન કર્યો. પણ એમ કે આખી નેટને ઊંચી કરીને થોડા કબૂતરું બહાર નીકળી શકે. નેટનો ભાર જ એટલો હોય. પણ એમમાં જે મુખ્ય વ્યક્તિ હતા, એટલે લીડર જેવા હતા, એને કહ્યું પહેલા બધા શાંત થઈ જાઓ, કોઈ ફફડવાની જરૂર નથી અને બધાએ કૂદાકૂદ કરવાની જરૂર નથી, પહેલા બધા શાંત થઈ જાઓ. હું તમને 1, 2, 3 એમ બોલું ને એટલે એક સાથે બધા શક્તિ લગાડજો. એમાં કોઈ કબૂતરું નાનું હતું, કોઈ મોટું હતું, એટલે કોઈ બચ્ચું હતું, કોઈ પુષ્ટ હતું. એમાં કોઈ મેલ અને ફિમેલ કબૂતરા હતા. એમાં કોઈ ખોડ ખાપણ વાળું પણ હતું.
એમાં નેટમાં કોઈ બરોબર વચ્ચે ફસાયેલું, કોઈ સાઈડમાં ફસાયેલું. કોઈને આખા શરીર ઉપર નેટ હતી, કોકને ખાલી એક બાજુથી નેટમાં એનું શરીર પકડાયેલું હતું. ખૂબ વિવિધતા હતી. પણ મુખ્ય લીડરનો આદેશ થયો અને એક સાથે બધા એમ જોર કર્યું, આખી નેટને લઈને ઉડી ગયા. આ વાર્તા આપણે નાનપણમાં સ્કૂલમાં પણ ભણ્યા છીએ. અને પછી એના લીડરે કીધું, હું કહું ત્યાં સુધી ઉડવાનું ચાલુ રાખો, કારણ કે પેલો પારગીને ખબર પડી કે આ તો એટલે નેટ લઈને બધા કબૂતરા ઉડ્યા. કે મારે કે કબૂતરાનો શિકાર તો ના થયો, પણ નેટે ગઈ મારી તો. એટલે પેલો દોડ્યો પાછળ. એટલે એનો લીડર જોતો હતો કે આ દોડે છે પાછળ. એને થકવી તો દેવો પડે કે નહીં? અને પક્ષી તો આપણને ઇઝીલી થકવી દે. એની સ્પીડ ક્યાં ને એની રેન્જ ક્યાં. ખૂબ ઉડ્યા બધા, પછી પારગી તો થાકીને ઉભો રહી ગયો. એટલે પછી એક મોટું ઝાડ આવ્યું, ત્યાં એના લીડરે કીધું, બધા એક સાથે બેસજો. બધા ઝાડ ઉપર આમ આટલા જ ડિસ્ટન્સ રહેજો. હું 1 2 3 બોલું તો એક સાથે બેસજો બધા ઝાડ ઉપર, જુદી જુદી ડાળ ઉપર. અને પછી નીચેથી નીકળી જજો. ઝાડ ઉપર ગોઠવાઈ જશે. એટલે કે ટ્રી ઉપર નેટ ગોઠવાઈ જશે. અને એવું બન્યું અને બધા બચી ગયા. જો ગોલ કોમન હતો તો બધા બચ્યા, સુરક્ષિત રહ્યા. એમ મનુષ્ય તરીકે કોઈ પણ જ્ઞાતિ જાતિ હોય, કોઈ પણ આપણી સંસ્કૃતિ હોય, કોઈ પણ આપણો ધર્મ હોય, પણ આપણો ગોલ એક હોય કે હું અને બધા જ સુખી થવા જોઈએ, તો આપણે વિવિધતાનો સ્વીકાર પણ કરી શકીએ, દરેકનો સમાવેશ કરી શકીએ. પ્રમુખ સ્વામી મહારાજ આટલી મોટી બીએપીએસ સંસ્થા કેમ ઊભી કરી શક્યા? 1300 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, હરિમંદિર, મંદિર, અક્ષરધામ, વન મેન ઓર્ગેનાઇઝેશન. પ્રમુખ સ્વામી મહારાજ એક વ્યક્તિ સંસ્થા હતા. આજે મહંત સ્વામી મહારાજ 92 વર્ષની ઉંમરે 1800 અમારા એકમોનું સંચાલન કરે છે. તમારે એક ઓફિસ ચાલતી હોય ને 5 7 10 પ્રોજેક્ટ ચાલતા હોય, એમાં તો સાંજ પડે ગાંડા થઈ જતા હશો. મહંત સ્વામી મહારાજ 92 વર્ષે વહીવટી જવાબદારી, આધ્યાત્મિક ગુરુ તો છે જ, પણ બીએપીએસ ની મુખ્ય વહીવટી જવાબદારી, ઇઝ ધ પ્રેસિડેન્ટ ઓફ બીએપીએસ, ધ વન મેન ફાઇનલ ઓથોરિટી. 1800 અમારી હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, અક્ષરધામની જાળવણી કરે છે. 92 વર્ષની ઉંમરે હમણાં 15 દિવસ પહેલા આખી રાતની મુસાફરી કરીને અમદાવાદથી દાર સલામ ગયા. દાર સલામના ટાઈમ પ્રમાણે રાત્રે 2:30 વાગે ઉતર્યા. રાત્રે 2:30 થી 4, 1.5 કલાક ટ્રાવેલિંગ કરીને પોતાના નિવાસ સ્થાને પહોંચ્યા. વોટ એન એફર્ટ. કે જોહાનસબર્ગમાં અક્ષરધામ તુલ્ય મોટું કેમ્પસ એના એક એકમનું ઉદ્ઘાટન કરશે. મેલબર્નમાં 100-125 એકરની જમીન ઉપર અક્ષરધામ તુલ્ય કેમ્પસનું ભૂમિપૂજન કરશે. 3.5 મહિનાની એમની આફ્રિકા, ઓસ્ટ્રેલિયાની ટૂર છે. 92 વર્ષની ઉંમરે 92 વર્ષની વ્યક્તિ આપણા ઘરમાં હોય કે આદોસ પડોશમાં કરે છે શું, એ તો જોજો. એને તમારે સવારે તૈયાર કરીને ખુરશીમાં બેસાડી દેવાના, નાસ્તો કરાવી દેવાનો. અને પછી એને બહાર તડકો આવે, આવો શિયાળામાં તો લાકડી પછાડ આખી ખુરશી ઉચકીને બહાર તડકે લઈ જવાની. અને તડકો ત્યાં થોડો ચચરે એટલે બહારથી પાછા 2 ડંડા પછાડ એટલે ઉચકીને પાછો અંદર લાવવાનો. આટલું જ કરવાનું હોય 90 વર્ષની ઉંમરે. અને 11 વાગે સવારે સુઈ ગયા એટલે ઘરમાં બધા નિરાંત, હા ભલે 4-5 કલાક સૂતા. એ તો શું વારે વારે પછી અટેન્ડ કરવા પડે ને, અડધો કલાકે ખાવાનું માંગે, પેલું માંગે. 92 વર્ષની ઉંમરે મહંત સ્વામી મહારાજ ઇઝ એઝ એજાઇલ, એઝ એક્ટિવ, એઝ ઇન્વોલ્વડ એઝ અ 50 or 60 year old person. આ કેમ થઈ શકે છે? શારીરિક રીતે તો પોસિબલ નથી, આપણે માનીએ છીએ, યસ ઓર નો? ફિઝિકલી ઇટ ઇઝ નોટ પોસિબલ ફોર અ 92 year old person. પ્રમુખ સ્વામી મહારાજ પણ 92 વર્ષની ઉંમર સુધી આટલા સુપર એક્ટિવ હતા. એનું કારણ શું? એનું કારણ આ વિચાર. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં જે મુખ્ય વિચાર ઉપર જીવ્યા, જે મુખ્ય જીવન ભાવના ઉપર એમને બધી પ્રવૃત્તિઓ કરી, અને આજે મહંત સ્વામી મહારાજ કરે છે એ આ છે. હું શબ્દશઃ જે પ્રમુખ સ્વામી મહારાજ પોતાની જીવન ભાવના બોલતા એ બોલું છું, અક્ષરશઃ. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, બીજાના ભલામાં આપણું ભલું, બીજાના સુખમાં આપણું સુખ, અન્યની પ્રગતિમાં આપણી પ્રગતિ. આને શું કહેવાય? સેલિબ્રેટિંગ ડાયવર્સિટી એન્ડ પ્રમોટિંગ ઇન્ક્લુઝન. બીજાના ભલામાં એટલે બીજાના શબ્દો વાપર્યા, એમાં કોઈ ભેદભાવ રહ્યો નહીં. બીજામાં મારા સિવાય બધા આવી ગયા. જ્ઞાતિ, જાતિ, રંગ, ધર્મ કોઈ ભેદ જ ના રહ્યો.
બીજાના સુખમાં આપણું સુખ એ શબ્દ પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા એટલે બીજા એટલે પોતા સિવાય બીજા બધા, કોઈ ભેદ વગર. એટલે સુખી કરવો એ જ જીવન મંત્ર હતો. તો આટલી બધી વિવિધતાનો એ સ્વીકાર કરીને દરેકની સાથે રહી શક્યા, દરેકને હળી મળી શક્યા, દરેકને પોતાના પ્રોજેક્ટમાં સમાવિષ્ટ કરી શક્યા અને દરેક સાથે કામ કરી શક્યા. આનો લાભ છે. એટલે ફક્ત 5 ધોરણ ભણેલા હતા પ્રમુખ સ્વામી મહારાજ, પણ પારલૌકિક દ્રષ્ટિ એમની આ સમજણ હતી અને લૌકિક દ્રષ્ટિ આ સમજણનો પ્રેક્ટિકલ ઉપયોગ છે માનવીય સંબંધો એ હતા. તો એક 5 ધોરણ ભણેલી વ્યક્તિ એક અંગ્રેજીનો વાક્ય સરખું નહોતા બોલી શકતા, આટલા વિશાળ ફલક ઉપર એમને કામ કરીને બતાવ્યું. આ વાત બિલ ક્લિન્ટન અમેરિકાના પ્રેસિડેન્ટ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને અમેરિકામાં ફ્લોરિડામાં માયામીમાં મળ્યા ત્યારે ઓળખી શક્યા. બિલ ક્લિન્ટન એટલે કેટલા કેરિઝમેટિક પ્રેસિડેન્ટ. અમેરિકાના તમે ટોપ 5 પ્રેસિડેન્ટ્સ લો, જ્યોર્જ વોશિંગ્ટન, અબ્રાહમ લિંકન, જોન એફ કેનેડી, એક કક્ષાની હરોળમાં ઉભા રહી શકે એવા બિલ ક્લિન્ટન, 6 ફીટ 3 ની હાઈટ, સ્માર્ટ, હેન્ડસમ અને આમ કેરિઝમેટિક પ્રેસિડેન્ટ. આમ ઉભા હોય તો એની પર્સનાલિટી જબરજસ્ત. એ પ્રમુખ સ્વામી મહારાજને 2000ની સાલમાં ફ્લોરિડા માયામીમાં મળ્યા. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર 80 વર્ષની હતી. બિલ ક્લિન્ટન અંગ્રેજી બોલે, પ્રમુખ સ્વામી મહારાજ એક વાક્ય સમજે નહીં. અને પ્રમુખ સ્વામી ગુજરાતી બોલે, બિલ ક્લિન્ટન ના સમજે. એટલે વચ્ચે અમારે એક દુભાષિયા સંત હતા, એ અંગ્રેજી ગુજરાતી કર્યા કરે. એટલે 22 મિનિટની મુલાકાત આ મહાનુભાવોની હતી. એટલે એકચ્યુઅલ મુલાકાત તો તમારે 8 જ મિનિટની સમજવાની, કારણ કે ટુ વે ચાલતું હતું. મુલાકાત પછી બિલ ક્લિન્ટન બોલ્યા કે આઈ હેવન્ટ સીન such expressive eyes full of integrity in my life. પ્રમુખ સ્વામી મહારાજની આંખોમાં જે ભાવ હતો એ બિલ ક્લિન્ટન પકડી શક્યા અને બોલ્યા, હું એનું ગુજરાતી ભાષાંતર કરું છું, આટલી પ્રભાવશાળી આંખો, ઇન્ટિગ્રિટી એટલે વફાદારી, પ્રમાણિકતા, વિશ્વસનીય પ્રકૃતિ અને વિશ્વસનીય વ્યક્તિત્વ, એ આટલું મેં કોઈની આંખોમાં આટલા ભાવ નથી જોયા. હવે પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન કેટલા લોકોને મળ્યા હશે? દુનિયાભરના પ્રેસિડેન્ટને મન થાય કે આપણે અમેરિકાના પ્રેસિડેન્ટને એક વાત આપણા ટેન્યુઅર દરમિયાન ઓવલ ઓફિસ વ્હાઇટ હાઉસમાં મળી આવીએ. અત્યારથી લોકો લાઈનમાં લગાડી છે, ટ્રમ્પને મળવા જાય છે. એ તો 25 દિવસની વાર છે એમને. જાન્યુઆરીની 20મી એ પ્રમુખ બનવાના છે. તોય લોકોને એમ થાય કે અમેરિકાના પ્રેસિડેન્ટને મળીને ઓવલ ઓફિસમાં એમની સાથે બેસીને ચા પીધી. અમેરિકાના પ્રેસિડેન્ટ કોઈથી ઇમ્પ્રેસ જ ના થાય, કારણ કે દુનિયાના રાજા છે. જો ને અત્યારે કેવું બોલે છે, હજી તો 25 દિવસની વાર છે. તોય કેનેડા આખા દેશને લઈ લેવો છે કે અમેરિકાનું 51નું સ્ટેટ બનાવી દેવું છે. ગ્રીનલેન્ડ આખું ડેનમાર્ક પાસેથી ખરીદી લેવું છે. લે, સ્ટેટમેન્ટ તો તમે જુઓ, પેલા એમેઝોન ઉપર ખરીદવાનું એ રીતે વાતો કરે છે. આખા દેશો ખરીદવાની, પૈસા આપીને ખરીદવાની. અમેરિકાના પ્રેસિડેન્ટનો એનો પાવર તોર જુદો હોય, કારણ કે એને ખબર છે કે દુનિયાનો રાજા છે જ. દુનિયાની 50 મોટી સંસ્થાઓ, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ, વર્લ્ડ બેંક, બધું અમેરિકાના આધારે ચાલે છે. એટલે એ કોઈનાથી ઇમ્પ્રેસ જ ના થાય, એનો કોઈનો પ્રભાવ જ ના પડે એના જીવન ઉપર. અને એમાં ભારતથી પધારેલા અંગ્રેજીનું એક વાક્ય બોલી ના શકે, ફક્ત ગુજરાતી એક પ્રાદેશિક ભાષા જાણતા હોય, વૃદ્ધ કાયા અને ભગવું કપડું પહેર્યું હોય એ વ્યક્તિ બિલ ક્લિન્ટનને ઇમ્પ્રેસ કરી શકે? પણ સચ્ચાઈ હતી, વિવિધતાનો આદર હતો, દરેકનો સમાવેશ. આજ બોલ્યા બિલ ક્લિન્ટન કે ઇન્ટિગ્રિટી ઇન હિઝ લાઈફ. અને પછી બીજું વાક્ય બોલ્યા કે આઈ કુડ સી ઇન હિઝ આઈઝ. બિલ ક્લિન્ટન બોલે છે કે આઈ કુડ સી ઇન પ્રમુખ સ્વામીઝ આઈઝ that he has not pushed people to come in the front. He has taken people along with him in his journey of success. પ્રમુખ સ્વામી મહારાજે લોકોને ખસેડીને, આઘા કરીને, પાછા પાડીને આગળ નથી આવ્યા. એ દરેક જે એમના જીવનમાં વ્યક્તિ કોઈ પણ રીતે સંપર્કમાં આવ્યા એને સાથે રાખીને એ સુખી થાય, એની સાથે કામ કરીને દરેકને પ્રગતિના પંથ ઉપર સફળતા પોતાની સાથે જાતે અપાવી છે. આ કેટલો મોટો સદગુણ, કેટલા બધા લોકોનો સમાવેશ એમણે જીવનમાં કર્યો. આપણે ખાલી આપણા 5 પરિવારજનનો કરવાનો છે,
10 મિત્રોનો કરવાનો છે અને ઓફિસમાં 5-25 જણા જોડે કામ કરતા નિષ્ફળ જ કરવાનો છે. એમાં આપણે નિષ્ફળ જઈએ તો હવે તમે કઈ કેટેગરીમાં ગણવો? આ લર્નિંગ મુખ્ય છે. બાકી પ્રોજેક્ટ કરીને પૈસા બનાવતા તો બધાને આવડે છે. ધંધા પાણી તો બધાને આવડે છે. અને ધૂળ જેવા ધંધામાંથી લોકો પૈસા પેદા કરે છે. ધૂળમાંથી એ કરે છે ને. વિવિધતામાં સ્વીકાર, એની સાથેનો રહેઠાણ અને એ પ્રેમ અને આદર અને સમાવેશ એ મનુષ્ય જીવનની સફળતા છે. એ મનુષ્ય જીવનનો આનંદ છે. એટલે આપણે આ દિશામાં વાંચન, વિચાર, અભિગમ અને ચરિત્ર એ કેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. છેલ્લી વાત કહીને પૂરું કરું. એક પ્રસંગે પ્રમુખ સ્વામી મહારાજ એવું બોલેલા, હું એમને શબ્દશ કોટ કરું છું. એટલા માટે કે એમને આવા વિશાળ ફલક ઉપર આટલું મોટું કાર્ય કર્યું. જે વ્યક્તિએ દુનિયાના 60 દેશોમાં 18,000 ગામો અને શહેરોમાં જાતે ગયા હોય, આજે 8 અબજની વસ્તીમાં જાહેર જીવન જીવનારી એક પણ વ્યક્તિ નથી કે જે 18,000 ગામોમાં ગયા હોય. પ્રમુખ સ્વામીમાં આ બધું 51 વર્ષની ઉંમર પછી છે. જ્યારે લોકો રિટાયરમેન્ટના પ્લાન ચાલુ કરે ને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજની કારકિર્દી શરૂ થઈ. કારણ કે ગુરુપદે આવે 1971માં. 51 થી 95 દુનિયાના 60 દેશોમાં 18,000 ગામો શહેરોમાં જવું ફરવા માટે નહીં. 22 વખત અમેરિકા ગયા પ્રમુખ સ્વામી મહારાજ. એક પણ વખત ડિઝનીલેન્ડ નથી ગયા. એક પણ વખત હોલીવુડ કે બેવરલી હિલ્સમાં જ્યાં હોલીવુડના એક્ટર્સ રહે છે ત્યાં બંગલા જોવા નથી ગયા. વ્યક્તિગત જીવનમાં ચારિત્રનું ઘડતર થાય, પારિવારિક જીવનમાં સંવાદિતતા આવે અને જાહેર જીવનમાં સેવાની પ્રેરણા મળે એની માટે એમને વિચરણ કર્યું. 3.5 લાખ ઘર, ઓફિસ, ફેક્ટરીમાં જાતે ગયા છે. 7.5 લાખ પત્રોના જાતે લેખિત ઉત્તર આપ્યા છે. આપણે આપણા દીકરા દીકરીના લગ્ન 5-7 ઘરે પણ વ્યક્તિગત જવું પડે એવું હોય કે જ્યાં વડીલો રૂબરૂ જઈને કંકોત્રી આપવી પડે તો એ સાંજે પોળાથી બેસી બહુ થાકી ગયો. પ્રમુખ સ્વામી મહારાજે 51 થી 95 ઓન એન એવરેજ રોજ 50 થી 70 પધરામણીઓ ઘરે ઘર કરી છે. અને 70-80 ના દાયકામાં જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્યાં હતું આપણા દેશમાં, આજથી 50-55 વર્ષ પહેલા અત્યાર કરતા તો ઘણું બધું નબળું હતું. કેટલા બધા લોકોને હળ્યા મળ્યા. 40 લાખ 4 મિલિયન લોકોને વ્યક્તિગત મળી એના પ્રશ્નો સાંભળીને ઉત્તર આપ્યો વ્યક્તિગત મુલાકાતમાં. એ પ્રમુખ સ્વામી મહારાજ લોકો સાથે રહીને સંબંધ રાખીને કામ કરવાની આવડતમાં એક અદ્ભુત સૂત્ર આપણને આપ્યું છે. એ બોલ્યા, હવે હું શબ્દ છે એમને કોટ કરું છું કે ઝેર ખાઈને પણ સંપ રાખવો પડશે. હવે આપણે કઈ સ્થૂળ રીતે ઝેર ખાઈને આત્મહત્યા નથી કરવાની, પણ તમારું મન ગમતું મૂકવું પડે એટલે ઝેર ખાધું કહેવાય. સામેવાળી વ્યક્તિ હવે તમારા પત્ની છે કે તમારા પતિ છે, સામેવાળી વ્યક્તિ તમારા બિઝનેસ પાર્ટનર છે, સામેવાળી વ્યક્તિ તમારા સંતાન દીકરા દીકરી છે, સામેવાળી વ્યક્તિ તમારા વેવાઈ છે. હવે એ તમારા જીવનમાં આવ્યા છે ને તમારા જીવનમાં હવે બાકીના 30-40 વર્ષ રહેવાના છે. તો એ વ્યક્તિને કેન્દ્રમાં રાખીને પછી એ વ્યક્તિનો જ સ્વીકાર સર્વાંગી કમ્પ્લીટ ઇન્ક્લુઝન એ તરફ દ્રષ્ટિ રાખીને બાકીના સ્વભાવ પ્રકૃતિ ઉપર નજર ન રાખીએ એ ઝેર ખાધું કહેવાય. કે મારા લાઇક્સ ડિસલાઇક્સ નહીં, તારા લાઇક્સ ડિસલાઇક્સ ને કેન્દ્રમાં રાખીને તારી જોડે સંબંધ રાખીશ. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે ઝેર ખાઈને પણ સંપ રાખવો પડશે તો સુખી થશો. તો આ એક સુંદર વાત છે. મહંત સ્વામી મહારાજ એક વાક્ય અદ્ભુત બોલે છે કે જ્યાં સંપ હોય ત્યાં ભગવાનનું દૈવત હોય. બીજું વાક્ય બોલે છે કે ભગવાન પુરુષોત્તમ નારાયણ એમ કહે છે, ભગવાન સ્વામિનારાયણનું આ વાક્ય છે કે જ્યાં સુરત ભાવ હોય, દરેક પ્રત્યે સદભાવ હોય, એ ભગવાન એમ કહે છે કે વ્યક્તિ મારો પ્રાણ થયો. તમે કોઈ વ્યક્તિ માટે એમ કહો કે હી ઇઝ માય સોલ, એનો મતલબ શું થયો? 2 બોડીઝ બટ 1 સોલ. શરીર અમારા બેના જુદા દેખાય છે પણ આત્મા અમારો એક છે. એવી મિત્રતા છે અમારે. ભગવાન એમ કહે છે કે એ વ્યક્તિ પ્રત્યે મારે એવી મિત્રતા અને સદભાવ છે. જે વ્યક્તિ એમ માને છે કે દરેક વ્યક્તિ પ્રત્યે મારે સદભાવ છે. જે સુરત થયો એ ભગવાન સ્વામિનારાયણ કહે છે કે મારો પ્રાણ. આ દિશા તરફ આપણે વિચારીએ તો આ જીવન નાની નાની વાતમાં ખોટું નહીં લાગે, નાની નાની વાતમાં મોઢું નહીં ચડી જાય, નાની નાની વાતમાં માથું લાગીને ખૂણો પકડી નહીં લે.
આપણે તો લગ્નમાં જઈને આવે, તમે જોજો વળતા પાછા ગાડીમાં ઘરે જઈએ, પોણો કલાક ચર્ચા શું થાય છે જોજો. આને આ પહેરવું જોઈએ ને આને આ ના પહેરવું જોઈએ, આની જોડે સૂટ નહોતું થતું, સમોસા જોડે તો આ ચટણી ચાલે જ નહીં. તે લગ્નમાં બધું તને પૂછીને કરવાનું હતું, અને તું લગ્નમાં એના જમણવારમાં સમોસા જોડે કઈ ચટણી જે જોવા ગયેલો? તને એને પ્રેમથી સંબંધના દાવે આમંત્રણ આપ્યું, તારે ત્યાં જઈને પ્રસંગ શોભાવાનો હતો, અને વર વધુ એને પ્રેમથી શુભેચ્છા આશીર્વાદ આપવાના હતા. તારે બીજો કઈ કાર્યક્રમ જ નહોતો. તો એ વળતા આપણે ગાડીમાં ચર્ચા, બુદ્ધિ બગાડીએ, વિચાર બગાડીએ, અભિગમ બગાડીએ, આપણું ચારિત્ર બગાડીએ. એટલે આજના જમાનામાં આ વાત અગત્યની છે. અમે ત્યાં ગયા પણ આમ બરોબર અમારી સામે જોયું નહીં. હવે જોયું અને બરોબરમાં શું ફેર? અમને લગ્ન પ્રસંગે બોલે પણ આમ બરોબર ના જોયું. હવે બિચારો એ દિવસે આપણા જેવા 500 જણાને આમંત્રણ આપેલું, બધા 500 જણા આવતા એટલે બચારા ઉભા બધાને મળી લેતા. આપણે પણ એ જ પરિસ્થિતિ છે ને, ઘરે પ્રસંગ હોય ત્યારે. તો એ વખતે મને બરોબર ના બોલાય, બરોબર સામે ના જોયું. તારો વિચાર કેટલો હલકો કહેવાય, તારું વર્તન કેટલું હલકું કહેવાય, એ આવા પ્રસંગે તમે અપેક્ષા રાખો છો. એટલે આ વાતની અત્યારે કિંમત છે કે દરેકનો સમાવેશ એ વ્યક્તિને, પરિસ્થિતિને સમજીને આપણે કરવો જોઈએ, તો સુખી થાવ. એટલે ગઈકાલે જે મહંત સ્વામી મહારાજનું એક વાક્ય આપણે કહેલું, એ ફરી વખત ઉચ્ચારીને પૂરું કરું. સમજીને સંપીને સાથે રહેશો તો સુખી થશો. રિપીટ વિથ મી. સંપીને